કોનું પુણ્ય વધારે? મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. રાત્રિના અંધકાર અને ગાઢ જંગલમાં થોડો સમય ભટક્યા બાદ રાજા વિક્રમાદિત્યએ ફરીથી બેતાલ પર કબજો કર્યો. દર વખતની જેમ બેતાલે વાર્તા કહેવાનું અને પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખ્યું. બેતાલે વાર્તા કહેવાનું શરૂ કર્યું. એક સમયે મિથિલાવતી નામનું એક શહેર હતું. ગુણાદિપ નામનો રાજા ત્યાં રાજ કરતો હતો. રાજાને મળવા રોજ દૂર દૂરથી લોકો આવતા. એકવાર કોઈ રાજ્યમાંથી એક યુવક તેમને મળવા અને તેમની સેવા કરવા આવ્યો. યુવકે રાજાને મળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તેને મળી શક્યો નહીં. યુવક પોતાની સાથે જે પણ સામાન લાવ્યો હતો તે પણ ગયો હતો. એક સમયે રાજા શિકાર માટે જંગલમાં ગયા હતા. યુવક પણ તેમની પાછળ આવે છે. જંગલ એટલું ગાઢ હતું કે રાજાના સેવકો તેનાથી અલગ થઈ ગયા. માત્ર રાજા અને યુવાનો જ સાથે રહે છે. જ્યારે રાજા જંગલ તરફ જવા લાગે છે ત્યારે યુવક તેને રોકે છે. રાજા તેની તરફ જુએ છે અને કહે છે, તમે આટલા નબળા કેમ દેખો છો? યુવકે જવાબ આપ્યો, રાજા, આ મારી કર્મની ભૂલ છે. હું એવા ઘણા રાજાઓ સાથે રહ્યો છું જેઓ હજારો લોકોને ભોજન કરાવે છે, પરંતુ તેમની નજર મારા પર ક્યારેય પડી નથી. પોતાની વાત ચાલુ રાખતા યુવક કહે છે, રાજા, 6 વસ્તુઓ વ્યક્તિને નબળી બનાવે છે. ખોટી વ્યક્તિને પ્રેમ કરવો, કારણ વગર હસવું, સ્ત્રી સાથે દલીલ કરવી, ખરાબ માસ્ટર માટે કામ કરવું, ગધેડા પર સવારી કરવી અને સંસ્કૃત વગરની ભાષા. આ સિવાય સર્જક વ્યક્તિના જન્મની સાથે જ તેના ભાગ્યમાં 5 વસ્તુઓ લખે છે: ઉંમર, કર્મ, સંપત્તિ, જ્ઞાન અને કીર્તિ. જ્યાં સુધી વ્યક્તિ સત્કર્મ કરે છે ત્યાં સુધી તેની પાસે ઘણા દાસ છે. જ્યારે સદ્ગુણ ઘટે છે ત્યારે ભાઈ તેના ભાઈનો દુશ્મન બની જાય છે. પરંતુ કોઈ દિવસ, હે રાજા, ગુરુની સેવા ચોક્કસપણે ફળ આપે છે. યુવકના આ શબ્દોની રાજા પર ઘણી અસર થઈ. થોડા સમય પછી બંને શહેરમાં પાછા ફર્યા. રાજા એ યુવાનને નોકરીએ રાખે છે. થોડા દિવસો પછી યુવક કોઈ કામ માટે બહાર જાય છે. તેને રસ્તામાં એક મંદિર દેખાય છે. તે અંદર જાય છે અને ત્યાં સ્થાપિત દેવીની પૂજા કરે છે. પછી તે બહાર આવે છે અને ત્યાં એક સુંદર સ્ત્રીને જુએ છે. યુવક પેલી સ્ત્રી પર મોહિત થઈ જાય છે. મહિલા યુવકને કહે છે, પહેલા તું આ તળાવના પાણીથી સ્નાન કર, પછી તું જે કહેશે તે હું કરીશ. મહિલાની વાત સાંભળીને યુવક તળાવમાં ડૂબકી મારે છે. ડૂબકી મારતા જ તે પોતાના શહેરમાં પહોંચી જાય છે. પછી તે રાજાને મળે છે અને તેને આખી વાત કહે છે. યુવાનની વાત સાંભળીને રાજા કહે છે, મને પણ ત્યાં લઈ જાવ, મારે પણ આ ચમત્કાર જોવો છે. પછી બંને ઘોડા પર બેસીને મંદિર તરફ પ્રયાણ કરે છે. મંદિરમાં પહોંચ્યા પછી તેણે દર્શન કર્યા અને જ્યારે તે બહાર આવે છે ત્યારે તેને ત્યાં એક સ્ત્રી મળે છે, જે રાજા પર મોહિત થઈ જાય છે. સ્ત્રી રાજાને કહે છે, તમે જે કહેશો તે હું કરીશ. આ સાંભળીને રાજા કહે છે, તમે આ નોકર સાથે લગ્ન કરો. રાજાની વાત સાંભળીને સ્ત્રી કહે છે, હું તમને પસંદ કરું છું. પછી રાજા એ સ્ત્રીને કહે છે, ભદ્ર માણસ જે કંઈ કહે તે રાખે છે. તેથી તમારે તમારી વાત પાળવી જોઈએ. પછી યુવતી અને યુવક લગ્ન કરી લે છે. આ વાર્તા સંભળાવીને બેતાલ કહે છે, હે રાજા, હવે મને કહો કે રાજા અને નોકરમાં કોનું કામ વધારે હતું? રાજા વિક્રમાદિત્યે કહ્યું, સેવકનું કામ મહાન થઈ ગયું છે. બેતાલ પૂછે છે કે કેવી રીતે? રાજા વિક્રમાદિત્ય કહે છે, સત્કાર્ય કરવું એ રાજાનું કર્તવ્ય છે, પરંતુ જો કોઈ કર્તવ્ય ન હોય તેને સારું કર્યું, તો તે યુવકનું કાર્ય મહાન થઈ ગયું. રાજાનો જવાબ સાંભળ્યા પછી સોપારી ફરીથી ઉડી ગઈ અને જંગલમાં ઝાડ પર લટકી ગઈ. વાર્તામાંથી બોધ: વ્યક્તિએ પોતાના વચનથી ક્યારેય પાછી પાની ન કરવી જોઈએ. સાચા માણસની ઓળખ એ છે કે તે આપેલા વચનો કેવી રીતે પૂરા કરે છે. તે જોતો નથી કે વચન પૂરું કરવા માટે તેને શું બલિદાન આપવું પડશે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.